ભુજ તાલુકાના માધાપર ગામે માધાપર પોલીસની ટ્રાફિક ડ્રાઈવ દરમિયાન કારમાં સવાર બે શખ્સો વચ્ચે બબાલ સર્જાઈ હતી। જે ઘટનામાં માધાપર પોલીસ મથકના બે પોલીસ કર્મચારીઓ અને કારમાં સવાર બે શખ્સો આ બનાવમાં ઘવાયા હતા। ઇજાગ્રસ્તોને ભુજની જેકે જનરલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયા હતા। સમગ્ર બનાવને લઈ માધાપર પોલીસમાં દોડધામ મચી હતી। માધાપર પીઆઈ સહિતનો કાફલો હોસ્પિટલ ખાતે દોડી આવ્યો હતો। આ મામલે પોલીસ કર્મચારીઓ અને બીજા પક્ષ વચ્ચે સમાધાન માટે વાટાઘાટોનો દોર ચાલ્યો હતો। આ સમગ્ર મામલામાં નવાઈની વાત એ છે કે સામાન્ય લોકોને ટ્રાફિક કાયદાનું ભાન કરાવતી પોલીસને આખરે નંબર પ્લેટ વિના અને ટ્રાફિક નિયમોનો ઉલાળ્યો કરતા શખ્સો સામે સમાધાન કેમ કરી લેવું પડશે તેવા અનેક સવાલો ઉઠવા પામ્યા છે। શું મોટા રાજકીય દબાણ હેઠળ માધાપર પોલીસ સમાધાન કરી લેશે તેવા અનેક સવાલો ઉઠી રહ્યા છે। હાલ તો ઇજાગ્રસ્ત પોલીસ કર્મચારીઓ ભુજની જેકે જનરલ હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ છે। JNT ન્યૂઝ ભુજ।